એટલે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો લખાણા. એમાં નિષ્કુળાનંદ સ્વામી લખે કે જ્યારે ધર્મદેવ જાન લઈને આવ્યા, બધી નારીઓ નિહાળવા માટે આવી, જોઈ સુંદર વરનું રૂપ રે, મોહ્યા નર નારી સુર ભૂપ રે, પછી દીધા છે કન્યાના દાન રે, બાઈ વર તારો ગુણવાન રે. બે વાનું હતું ધર્મદેવમાં, રૂપ પણ હતું અને ગુણ પણ હતા. મારે બધાને આજે આ બાબતથી એ વાત કહેવી કે જેને લગ્ન બાકી હોય અને થઈ ગયા હોય એને તો શું છે કે હવે રિઝલ્ટ જ આવવાનું બાકી હોય, હવે વોટિંગ તો થઈ ગયું. પણ જેને હજી બાકી હોય એને બેયવાનું જોવું, રૂપ બી જોવું જોઈએ અને ગુણ પણ જોવા જોઈએ. બેયવાનું જોવું. રૂપ જોવામાં આપણા અનુસારે જોવું. બધાને સારું જ જોતું હોય, ઊંચું જ જોતું હોય, પણ પછી આપણે અરીસામાં જોવું જોઈએ ને કે ભાઈ આપણું કેટલું છે. એમ એથી તમે 2-5% ઓછું વધુ કરી શકો, પણ હવે એથી ઝાઝું તો બહુ ઓછું વધુ ન થાય. આ પછી ભાગમાં હોય ને થઈ જાય તો એ વાત જુદી છે. એટલું જોવું. નહીતર પછી શું છે, બહુ ઊંચી ડિમાન્ડો રાખવામાં શું થાય, લક્ઝરી બસો વયો જાય, ખટારાય વૈયા જાય. પણ 3 પૈડા વાળો ટેમ્પો ભાગમાં રડ્યા કરે. એટલે રૂપમાં એટલું રખાય કે આપણી યોગ્યતા પ્રમાણે મળી જાય એટલે સારું કહેવાય. પણ એનાથી સાથે સાથે અત્યારે લોકો નકરું રૂપ જોવે છે, સાથે ગુણ પણ જોવા. મારું એવું માનવું છે, કદાચ રૂપ આપણા કરતાં 5% ઓછું હોય, વધારે હું ઓછું નહીં કહું તમારે 5%, પણ જો એ પાત્ર ગુણિયલ હશે તો જિંદગીમાં તમને કોઈ દી રોવાનો વારો નહીં આવે. જિંદગીમાં તમારે કોઈ દી છૂટાછેડાનો પ્રશ્ન નહીં આવે. સુખ દુઃખમાં એ તમને બળ આપશે, હૂંફ આપશે, પ્રેમ આપશે. તમે ગમે ત્યાં દેશ વિદેશ રળવા ગયા હશો, તમને એ નારીની ચિંતા નહીં રહે કે આ ગમે એની ભેગી વહી તો નહીં જાય ને. ગુણિયલ જે હશે, જેનામાં ખાનદાની હશે, જેનામાં પતિવ્રતાના ધર્મ હશે, જેનામાં આર્ય નારીત્વના ધર્મ હશે, જેનામાં હિન્દુસ્તાની નારીનું નૂર હશે, એવી ગુણિયલ હશે. કદાચ એ 5% તમારાથી ભલે વાનમાં ઓછી હોય, પણ એમાં તમને સુખ શાંતિ બહુ મળશે. પતિમાં બી, બે બાજુ કહું છું. એટલે ખાસ કરીને નકરું રૂપ નહીં, થોડા ગુણ પણ જોવા, કુળ પણ જોવું, આ પરિવાર પણ જોવું. આ બધું જોઈ અને પછી વિવાહ કરવા. બાકી છે એને હું કહું છું, ઉતાવળ બહુ ન કરતા. અત્યારના યુવાન યુવતીઓમાં ધીરજ બહુ ઓછી થઈ ગઈ છે. બાલસ્વામી કોલેજો ભણવા માટે છે, આવડાને પ્રેમ કરવા માટે કરી નાખી. બોલે આમ હકીકતમાં તમે કોલેજો શું કરવા છે? ભણવા માટે છે, વિદ્યા સંપાદિત કરવા માટે છે. ત્યાં આવડા હાવ બીજું જ કંઈક કર્યા કરે. મારું તો જો તમે માનો તો એક આદર્શ હિન્દુસ્તાની સંસ્કારી બાપ દીકરા દીકરીઓ હોય, એમણે એટલું નક્કી રાખવું કે અમારા મા બાપ જ્યાં વિવાહ કરશે ત્યાં અમે વિવાહ કરશું. અમે અમારી રીતે પસંદ નહીં કરીએ. અમારા મા બાપ જ્યારે અમને જોવા લઈ જશે, કેવું જૂની આપણી સિસ્ટમો કેવી, એ જોવા લઈ જાય, આખો પરિવાર સાથે જાય, એકાબીજા ડિસ્કસ કરે, ગમે છે હા, ન ગમે તો ના પાડીએ. આપણે યોગ્ય મળે ત્યારે આપણે કરીએ. પણ એ માતા પિતા બધું કરે, એ પછી બધું એ કંકોત્રીઓ છપાય, એ વેચાય, એ પછી માંડવા નખાય અને બધા આવે, ગીત ગવાતા હોય, હગાવાલામાં હરખ હોય, અને પછી ભાઈ જે જાન જાય, એ બધી મજા કંઈ કોર્ટ મેરેજમાં થોડી આવે. કંઈ ભાગવતમાં લખ્યું છે, એટલા માટે કહું, કોઈ ખોટું ન લગાડતા. ભાગવતમાં લખ્યું, કળિયુગમાં વિધિ નહીં રહે, વિવાહમાં વિધિ નહીં રહે. જે 16 સંસ્કારો હિન્દુ સંસ્કૃતિના, એમાંનો વિવાહ એ 10મો સંસ્કાર છે. અને વેદોક્ત વિધિથી થાય, અગ્નિની સાક્ષીએ થાય. રામચંદ્ર ભગવાને સુગ્રીવની હારે મિત્રતા કરીને તોય અગ્નિની સાક્ષીએ મિત્રતા કરી છે. હનુમાનજી મહારાજે અગ્નિની સાક્ષીએ મિત્રતા કરાવી છે.
રામે કહ્યું કે હું તારી પત્નીને પાછી લાવી દઈશ ને તું સીતાજીની શોધમાં મને મદદ કરજે. મિત્રતા અગ્નિની સાક્ષી, પતિ પત્ની બંધાય તો અગ્નિની સાક્ષી બંધાય. વિવાહ એક સંસ્કાર હતો. એટલે યુવાન યુવતીઓ બહુ ધીરજ ખોઈ ઉતાવળ ના કરશો. તમારા માત પિતાની આજ્ઞામાં રહી માત પિતાની મરજી પ્રમાણે આખો પરિવારને કુટુંબ ભેગું મળી હર્ષોલ્લાસથી તમારો વિવાહનો પ્રસંગ થાય. અને સાથે સાથે એ બી કહીશ કે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિવાહ કરવા, વેદોક્ત વિધિથી વિવાહ કરવા. અને ખાસ આજકાલ બધું એવું થયું છે ને કે માતા પિતાનું પછી માનતા જ નથી. ગમે ત્યાં પ્રેમ થઈ જાય, ખબર નથી હોતી ભવિષ્યની એને, અને પછી એની આરે જાવું, મા બાપ સમજાવે, દાદા દાદી સમજાવે, કોઈનું માનવાનું જ નહીં. અને દીકરાઓ કરતાં પણ દીકરીઓ ઘણીવાર આ બાબતમાં આગળ વહી જાય છે, કોઈનું માનતી જ નથી. પછી આવી ઉતાવળો ના કરો. આપણે હિન્દુસ્તાની છીએ. એ માં સીતા, એને રાવણે ગમે એવા પ્રલોભન દીધા ને, સીતાજીએ ઊંચી આંખ કરીને રાવણ હામું જોયું નથી. એ રાવણ હામું એને જોયું નથી ભાઈ. ગમે એવા ભય બતાવ્યા તો પણ સીતાજી જે ડગ્યા નથી. એ આર્ય નારી આપણી ભારત દેશની છે ભાઈ. અમારી વાત જો આ ફટાકડા ફોડીને મળ્યા આમ ઉજવવા, વાત રાઈટ છે તમારી. બહુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ન જાઓ. મેં એટલે કવિતા પહેલાં સંભળાવી. નૂર આપણું હોવું જોઈએ. આપણે શું થાય છે, બીજાનું બારનાનું જ સારું લા, આપણું સારું છે ને. બાલસ્વામી જેટલું તાજું ભોજન ભારતવાળાને મળે છે એટલું કોઈ અમેરિકા ઓસ્ટ્રેલિયાવાળાને મળતું નથી. તો હાથે કરીને પીઝા વાસી ખાવા આપણે જાય. તાજો આ રોટલા છોડીને ત્યાં જાય. ઓલાને પત્નીઓ રાંધી નથી દેતી એટલે પીઝા ખાવા પડે છે, એટલે એને પાઉં ને બ્રેડ ખાવા પડે. અહીંયા કોઈ રાંધનારું જ નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં, વેસ્ટર્ન કલ્ચરમાં રસોડા જ નથી ઘરમાં. રાંધવાનું નહીં, સવારથી સીધું ઉપડી જવાનું બારું તે ખાવા. હવે એ સંસ્કૃતિ આપણે લાવવા માંડ્યા. બહેનોમાં બી હવે આવું થઈ ગયું, એને રાંધવું નથી. કયો એને તરત કે રવિવારે બહાર રમવા લઈ જાય, ન લઈ જાય માળા વૈયા જાય છે. હાય માથાકૂટ પછી લઈ જવા પડે. માંડ માંડ મેળ પડ્યો હોય. આવું હાવું ન કરો. આપણી સંસ્કૃતિ થોડી તમે જાળવો. આ અમારા સાધુઓ છે ને, આજની તારીખે 35 વર્ષ થયા હોય ને, રસોડામાં રાત દાડો મહેનત કરે. 50 માણસ જમાડવાનું હોય ને તો એ સાધુ રસોડા કરે. તમને એટલું હું કહી શકું, સ્વામિનારાયણના મોટા ભાગના સાધુઓ નવરા બેન ખાનારા નથી, રાત દાડો મહેનત કરનારા છે. રાત દાડો મહેનત. એક રૂપિયો કોઈના નામે નહીં, એક દુનિયામાં એક રૂપિયાની કોઈ પ્રોપર્ટી કોઈના નામે નહીં. એકદમ ઠનઠન ગોપાલ, અને છતાંય રાત દાડો સત્સંગ અને સમાજ માટે મહેનત કરે અને સત્સંગ અને સમાજનું ભલું કરે. એ આ સાધુઓ છે ભાઈ. અમારે શ્વેત સ્વામીની આવ્યા છે રાજકોટ ગુરુકુલ, પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ. હા, એ જમાનામાં ગુરુકુલની સ્થાપના કરી અને રાજકોટમાં 1 રૂપિયામાં માણસોને, છોકરાઓને ભણાવ્યા. અને મહિનાનો 1 રૂપિયો લવાજમ. અને એ વખતના એ છોકરાઓ ભણી આજ દેશ વિદેશ ગયા. અમેરિકામાં રહેતા હોય ને, બીજું બહારનું પાણી ન પીવે, ચાની તો વાત જ ક્યાં કરવાની ભાઈ. આવા સંસ્કારી માણસો તૈયાર કર્યા. અને જેને નહોતી ફી ભરવાની એને 1 રૂપિયામાં ભણાવી કેટલું મોટું કાર્ય કર્યું.